ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વધુ એક બેઠક મળી। રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યો છે। ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓને આદેશ કર્યો સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પોસ્ટ કરનારા પર બાજ નજર રાખવા માટેનો આ આદેશ ગૃહ રાજ્યમંત્રીનો। સૈન્યની મૂવમેન્ટ અંગેની કોઈ પણ પોસ્ટ શેર કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ પાસેથી જાણીએ સોનલ, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વર્તમાન દેશની છે તેને જોતા ગૃહ રાજ્ય મંત્રીએ આદેશ કર્યો છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ જો સૈન્ય વિરોધી અથવા તો એ બાબતની કોઈ પણ થાય છે તો તેના પર બાજ નજર રાખવી અને કાર્યવાહી કરવામાં આવે। કેવા પ્રકારની સૂચન કરવામાં આવ્યું છે અને કેવા પગલાં લેવામાં આવશે જો કોઈ આ બાબત ધ્યાનમાં આવશે તો? જી સજીવની, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાતથી જ સતત બેઠકોનો દોર ચલાવી રહ્યા છે। આમ તો મોકડ્રીલ થઈ એ પહેલાંથી જ જ્યારથી ભારત પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વણસી છે ત્યારથી જ રાજ્ય સરકાર સતત બેઠકોનો દોર ચલાવી રહી છે। આજે સવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર હતા અને ત્યારબાદ વધુ એક બેઠક હર્ષ સંઘવી તરફથી કરવામાં આવી છે, જેમાં જે પોલીસ વડા છે તેમની સાથે બેઠક જે છે તે કરવામાં આવી છે। ખાસ કરીને ડીજીપી વિકાસ સહાય અને સાથે સાથે જ જે તે રેન્જ આઈજી તેમજ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમની જે ટીમ છે તેની સાથે અને સાથે સાથે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી હતી। અને આ બેઠકમાં હર્ષ સંઘવીએ ખાસ તાકીદ કરી હતી કે હાલ જે યુદ્ધની પરિસ્થિતિનો જે સમય ચાલી રહ્યો છે આ સમયમાં લોકો પેનિક ન થાય તે માટે થઈને, પેનિક અટકાવવા માટે થઈને સોશિયલ મીડિયા ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે અને આ માટે થઈને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવાનો આદેશ આ બેઠકમાં હર્ષ સંઘવી તરફથી કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે સોશિયલ મીડિયા હમણાં અગાઉ જ્યારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે હર્ષ સંઘવી તરફથી એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 4 લોકો સામે દેશ વિરોધી પોસ્ટ અને સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવશે અને આ જ વસ્તુની સૂચના તેમણે આ બેઠકમાં પણ આપી છે। અને ખાસ કરીને સાયબર ક્રાઇમની ટીમને સુસજ્જ રહેવા તેમજ પોલીસ અધિકારીઓને પણ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત સંજીવની હાલના તબક્કે જ્યારે સરહદી જિલ્લાઓમાં સૈન્યની મૂવમેન્ટ વધારે મહત્વની હોય છે ત્યારે સૈન્યની મૂવમેન્ટ પર કોઈ માહિતી શેર કરવામાં આવતી હોય સોશિયલ મીડિયા પર અથવા તો સૈન્યનું મનોબળ તૂટે તેવી કોઈ વિગત જો શેર કરાતી હોય તો તે ન કરવા દેવા માટે અને જે શેર કરે છે તો તેમની સામે આકરા પગલાં લેવા માટે થઈ અને જે આદેશ છે તે કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત વધુ એક નવી વાત સામે આવી છે સંજીવની, હાલ જે પરિસ્થિતિ આવી રહી છે રાજ્યમાં સામે તે અંતર્ગત હર્ષ સંઘવી તરફથી વધુ એક જે દિશા નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે। તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને તે સૌથી મહત્વની માહિતી એ છે કે હવેથી 15 મે સુધી જ્યાં સુધી આ પરિસ્થિતિ સુલઝાય નહીં ભારત પાકિસ્તાન વચ્ચેની ત્યાં સુધી રાજ્યભરમાં ક્યાંય પણ ફટાકડા ફોડી નહીં શકાય અને ડ્રોન પણ ઉડાડી નહીં શકાય। આ એક સૌથી મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગ તરફથી લેવામાં આવ્યો છે સંજીવની, જે અત્યંત મહત્વપૂર્ણ ગણી શકાય કેમ કે લગ્ન પ્રસંગ હોય છે, કોઈ પણ ફંક્શન હોય છે તો ફટાકડા ફોડવાનું સામાન્ય માનવામાં આવતું હોય છે અને સાથે સાથે જ શૂટિંગ માટે થઈ અને ડ્રોનનો ખાસ ઉપયોગ થતો હોય છે, ડ્રોન ઉડાડવાની વાત કરવામાં આવતી હોય છે। પણ હવે હર્ષ સંઘવી તરફથી એ સંદર્ભમાં ટ્વીટ કરવામાં આવ્યું છે અને જાણકારી આપવામાં આવી છે કે જે આ નવી ગાઈડલાઈન રાજ્ય સરકારે જાહેર કરી છે તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે। 15 મે સુધી રાજ્યભરમાં ક્યાંય પણ લગ્ન પ્રસંગ હોય તો ફટાકડા પણ નહીં ફોડી શકાય અથવા તો ડ્રોન પણ નહીં ઉડાડી શકાય। જી બિલકુલ, ધન્યવાદ સોનલ જાણકારી બદલ। તો ગૃહ રાજ્યમંત્રીએ બેઠક કરી હતી અને બેઠકમાં પોલીસ અધિકારીઓને સૂચના આપી છે। હર્ષ સંઘવીની વધુ એક બેઠક મળી અને જેમાં પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા, જેમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના જો વિડીયો અથવા તો પોસ્ટ એવી કરવામાં આવે છે જે સૈન્ય બાબતમાં અથવા તો તે કોઈ પણ મુદ્દાસર હોય છે તો તેના પર બાજ નજર રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે।